2490 પોસ્ટ ત્રીજ બુધવાર તારીખ 18/12 સત્સંગમાં પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી ગાંધી સ્વામીનું શ્રી પંચાસી શાસ્ત્રની ગાથા 5 ટીકા ટીકા ગાથા 6 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આહિર્યામ નમો લોહે સૌ જયામ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદમ સે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્વારાય स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वमा विभाव निदाता. ગાથા 50 ટીકા ચાલે. એમાં અસ્થિકાય એટલે અસ્થિપણું અને કાયપણું સિદ્ધ કરે છે. 5 પદાર્થમાં કાય તો અસ્થિ છે, પણ એમાં કાયપણું એટલે ઘણા પ્રદેશોનું નથી. એ વાત પહેલી કાયની એક રીતે સિદ્ધ કરી ગયા છે કાયત્વ કે દરેક આત્મા કે ધર્માસ્થી આદિના પ્રત્યેક પ્રદેશ ભિન્ન ભિન્ન છે. વ્યતિરેક એટલે ભિન્ન ભિન્ન છે. એથી પણ એનું કાયપણું એ અસંખ્ય પ્રદેશ આદિ અનંત પ્રદેશ સહિતપણે હોવાથી જીવને આકાશ વગેરેને કાયપણું સિદ્ધ થાય છે. અહીંયા બીજી રીતે સિદ્ધ કરે છે. તેમનું જે 3 લોક રૂપે નિષ્પન્નપણું 5 પદાર્થ 3 લોકમાં વ્યાપ્યા છે, તે પણ તેમનું અસ્થિકાયપણું એટલે હોવાપણું અને કાયપણું સિદ્ધ કરવાના સાધન તરીકે કહ્યું છે. જેની વાસના તો અવયવપણે તો સિદ્ધ કરી ગયા, ક્ષેત્રના ભાગ તરીકે કાયપણાની સિદ્ધિ કરે છે. તેથી ક્યાં ક્યાં છે અમે યાદ રહ્યું તમે 5 પદાર્થ છે કે નહીં, 5 પદાર્થ કાળ સિવાય અસ્થિકાળ એનું કાયપણું દરેક પદાર્થમાં એક પ્રદેશમાં બીજા પ્રદેશોનું એક જુદાપણું, એકમાં જુદું બીજામાં એમ અનેકનું એમ જુદાપણા વાળા અસંખ્ય પ્રદેશ કે અનંત પ્રદેશ એથી એનું કાયપણું એટલે ઘણા પ્રદેશોના સમૂહના સહિતપણું તે દ્રવ્યને લાગુ પડે છે. આ બીજી રીતે હવે લોકના 3 ભાગ પાડીને કાયપણું સિદ્ધ કરે છે. ઊંડાણમાં ઉર્ધ મધ્ય 3 લોકના ઉર્ધલોક, અધોલોક અને મધ્યલોક એ 3 લોકના ઉત્પાદ વૈદ્રવ વાળા ભાવો અવસ્થા નવી ઉગજે, પુરાણી વ્યય થાય અને જાતિ જળવાય રહે દ્રવપણે એવા ભાવો કે જેઓ 3 લોકના વિશેષ સ્વરૂપ છે. 3 લોકના વિશેષ સ્વરૂપ છે, 3 લોક સમાન અને આ ઉત્પાદ દ્રવ વાળા ભાવો કે જે 3 લોકના વિશેષ સ્વરૂપો છે તેઓ ભવતા થતા 5 પદાર્થો આત્મા પૂદગલ ધર્માસ્તિ ધર્માકાશ તે પરિણમતા થતા તેમના મૂળ પદાર્થોનું ગુણ પર્યાયુક્ત અસ્તિત્વ સિદ્ધ કરે છે. તે પરિણમતા થતા જીવ ધર્માકાશ પરિણમતા થતા અને પૂદગલ તેમના મૂળ પદાર્થોનું ગુણને પર્યાયુક્ત ઉત્પાદ ધ્રુવ કીધું ને એટલે ગુણ પર્યાય સહિતપણાનું હોવાપણું સિદ્ધ કરે છે. ઉત્પાદ ધ્રુવયુક્તમ સત 3 લોકના ભાવો સદાય પ્રથમથી સદ્રસ રહે છે. એ ધ્રુવ 3 લોકના જે આ પદાર્થો છે એ કોઈ પ્રકારે ધ્રુવપણે સદ્રસ રહે છે
અને કથનથી ઉત્પાદયપણે પલટાયા કરે છે. કે એમ સિદ્ધ કરે છે કે ત્રણલોકના મૂળ પદાર્થો કથનથી સદ્રશ રહે છે અને કથનથી પલટાયા કરે છે. તે મૂળ પદાર્થોને ઉત્પાદય ધ્રુવવાળું અથવા ગુણ પર્યાયવાળું અસ્તિત્વ સિદ્ધ કરે છે. ગુણ આશા તો ન્યાયથી સિદ્ધ કરે છે ને વસ્તુને. સમજાણું કાંઈ? ત્રણ લોકમાં રહેલા 5 પ્રકારના દ્રવ્યો અસ્થિ કાય રૂપે, એક કાય સપતિ કાળને જરૂર છે સચિદાત્મા. એમાં વિશેષ રૂપે દરેક ભાવો ઉત્પાત વહીને ધ્રુવપણે રહેલા, એટલે દરેક વસ્તુ જાતિપણે સદ્રશ રહીને ધ્રુવપણે એ ગુણ અને પલટાયા ક્રમોથી ઉત્પાદ વહી. ઉત્પાદ વહીને ધ્રુવ અથવા ગુણને પર્યાય એ રીતે બધા દ્રવ્યોનું હોવાપણું આ રીતે શીખાય છે. અભ્યાસ જે છે હોય એમને બધા અભ્યાસ વિના સમજાયું નથી. એમ વાંચવું નહીં, કઈ કઈ ફેરવું નહીં, સ્વાધ્યાય નહીં, એને ધર્મ કરવો. હું કોણ છું, કેટલામાં છું, કેવા ગુણો છે, એની પર્યાયો શું છે, એનું જ્ઞાન કર્યા વિના વાસ્તવિક દ્રષ્ટિને રુચિ ક્યાં કરવી એની એને ખબર પડે નહીં. તો વાંચવું વિચારવું પડશે કે નહીં? આ વાંચો છો નહીં સમજાવીને થોડી તે વાંચવું, તમારા શબ્દ શું કરાવે છે? ચોપડા કેમ ફેરવે ઘરના? વાંચવું જોઈએ. આ શું કહે છે જો પહેલા એનું અસ્તિત્વ દરેક વસ્તુનું છે એ સિદ્ધ કરી ગયા. સમજાણું? કેવી રીતે? પહેલા ઉત્પાદ વયને દ્રવ લક્ષણથી અને ગુણ પર્યાયથી એનું હોવાપણું કેમ કે દરેક પદાર્થ પોતાના ગુણ પર્યાયથી અનન્ય થાય. અનન્ય એટલે જુદા નથી. દરેક આત્મા, દરેક પરમાણુ એના ગુણ પર્યાયથી અનન્ય નામ એકને છે. એકથી એનું ગુણ પર્યાયનું હોવાપણે છે. એ રીતે દ્રવ્ય પણ હોવાપણે સિદ્ધ થયું છે. અને બીજી રીતે કાંઈ પણ સિદ્ધ કર્યું પેલા કે દરેક આત્મા અને ધર્માસ્તિ આદિને એક પ્રદેશથી બીજા પ્રદેશ રૂપ નથી. એમ અન્યના ભિન્નપણાના વ્યતિરેક દ્વારા એ ઘણા પ્રદેશવાળું દરેક દ્રવ્ય છે એમ એનું કાયપણું સિદ્ધ થયું. હવે બીજી રીતે કે ત્યાં સમજાણું? ઉર્ધ્વ અને મધ્ય 3 લોકમાં રહેલા પદાર્થ ઉત્પાદ ધ્રુવવાળા ભાવો છે. એથી તેને અસ્થિપણું છે. ઉત્પાદ વૈથી પર્યાય છે, ધ્રુવ તે ગુણ છે. એ રીતે ઉત્પાદ ધ્રુવયુક્તમ સત એ રીતે એને સિદ્ધ કર્યું છે. હવે અસ્થિ હવે કાંઈ સિદ્ધ કરશે? વળી ધર્મ અધર્મ ને આકાશ 3 પદાર્થ લીધા છે. ધર્મ એટલે ખરબો ધર્મ એ નહીં. 14 રાજલોકમાં એક ધર્માસ્તિ નામનો પદાર્થ છે, એક અધર્માસ્તિ નામનો પદાર્થ છે અરૂપી, અને આકાશ. એ પ્રત્યેક પદાર્થ ઉર્ધ્વ મધ્ય એવા લોકના 3 વિભાગ રૂપે પરિણિત હોવાથી દરેક પદાર્થના 3 ભાગ લોકની અપેક્ષા પડે છે. બધા પ્રદેશની અપેક્ષા એકાય તો સિદ્ધ કર્યું છે. આ હવે લોકના ભાગની અપેક્ષા એકાય તો સિદ્ધ કરે છે. સમજાય છે કાંઈ આમાં? શું આમાં સમજાય? લે કીધું આ પછી સમજાય ક્યાં? સમજાયા ને નહીં? બાત ક્યાં છે ને કે પહેલે પ્રત્યેક ચીજને એના પ્રદેશની ભિન્નતા દ્વારા કાયત્વના પ્રદેશોના સમૂહપણું સિદ્ધ થયું.
હવે અહીંયા લોકના 3 ભાગ પાડીને એનું કાયત્વ સિદ્ધ કરે છે. ઘણા તેમ કે ભાગ પીડ્યા એવા ઘણા ભાગ વાળો એ આત્મા, ઘણા ભાગ વાળો ધર્મથી એમ કહીને તેનું કાયત્વ ક્ષેત્ર લોકની અપેક્ષાએ તેનું કાયત્વ સિદ્ધ કરે છે. અભ્યાસ મળે ક્ષેત્ર નહીં ક્યાં નહીં એ છે કે ક્યાં નહીં બીડી તમાકુમાં કર્યા મને. હા હા પહેલામાં ઉત્પાદ પર ધ્રુવથી અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. અહીં પણ ભવતા પ્રણમતા અનેક પદાર્થો સામાન્યપણે વસ્તુ છે. લોક એમાં દરેકના ઉત્પાદ વય ધ્રુવનું થવું થાય છે એમ કરીને અસ્તિત્વ સિદ્ધ કર્યું. પહેલા પ્રદેશની ભિન્નતા દ્વારા દરેક વસ્તુનું કાય નામ ઘણા પ્રદેશ વાળું છે એમ સિદ્ધ કર્યું. હવે લોકના 3 ભાગ પાડીને પણ પ્રદેશનું સિદ્ધ કરે. સમજાણો? એ ઉર્જા અધો મધ્ય એવા લોકના 3 વિભાગ રૂપે પરિણિત હોવાથી, દેખો ઓલામાં ઉત્પાદ વયના ભવતા પરિણિત હોવાથી અને 3 ભાગ રૂપે પરિણિત હોવાથી તેમને કાયત્વ નામનું સાવયવપણું એમ અનુમાન કરી શકાય. સાવયવપણું છે એમ નીચે જવો. લોકનો ઉર્ધ ભાગ, અધો ભાગ, મધ ભાગ એવા 3 ભાગ છે. તો પછી આ ઉર્ધલોકનો આકાશ ભાગ પડ્યો ને, આ ઉર્ધલોકનો આકાશ ભાગ જેવું ત્રેજા લાગે ભાવનગર. આ અધોલોકનો આકાશ ભાગ અને મધ્યનો આકાશ એવા 3 ભાગ પડી શકે. 3 ભાગ પડ્યા એટલે ઘણા ભાગ વાળું થયું. એટલે ઘણા ભાગ વાળું કાયત્વ સિદ્ધ થઈ ગયું. સમજાણું કાંઈ? એમ આકાશના પણ વિભાગ કરી શકાય છે. એક ઉર્ધાકાશ, મધ્યાકાશ, અધો આકાશ 3 ભાગ પડી ગયા ને. 3 ભાગથી પણ એનું એકપણું તો સ્થિત છે, પણ 3 અવયવપણું, 3 ભાગપણાથી પણ આકાશનું સાવયવપણું, કાયપણું સિદ્ધ થાય છે. માટે આમાં કઈ પૂછાય જવાબ કે આનું શું હોવું જોઈએ? પૂછાતા આવડે નહીં તો પસંદ કરવું ના પડે અમારે. કે પૂછાય કહો, સંસારમાં પૂછાય કે નહીં? 3 પેઢી 3 ભાગ પડ્યા. એક આકાશ છે, આમ ભગવાને જોયેલો અરૂપી સર્વવ્યાપક લોક, એના લોકના અપેક્ષા 3 ભાગ પડ્યા. ઉર્ધ્વ આકાશ, મધ્ય આકાશ. એટલે આકાશ એક હોવા છતાં તેના 3 ભાગ પડીને પણ તેનું અવયવપણું સિદ્ધ થાય. બરાબર છે ને? ઉર્ધ્વનો આકાશ અધોમાં નથી, અધોનો આકાશ મધ્યમાં નથી, એવા ભાગલામાં પડી ગયા. એ 3 ભાગથી પણ તેનું અવયવપણું, ભાગલાપણું, કાયત્વપણું ઘણો સમૂહ થઈને કાયત્વ સિદ્ધ થાય. 3 ભાગ થઈને અવયવપણું છે, તેના સમૂહ તરીકેનું કાયપણું સિદ્ધ થયું. સમજાણું કાંઈ? વિવાદ કઈ સ્થિતિ તે સાવયવ કાયત્વ વાળું છે સિદ્ધ થાય છે. આ શરીરને પણ જેમ થાય છે, આ ઊંચો ભાગ પગ એટલો, આ મધ્યો, એવા 3 ભાગ પડ્યા કે નહીં? તો 3 ભાગનું 3 ભાગ કહો, 3 અવયવ કહો, 3 પરખાણ એમ થયું કે નહીં? અને 3 એનો સમૂહ રૂપે, કાય રૂપે, એટલે એ શરીર કાય થઈ. ઘણા 3 ના સમૂહ રૂપે. સમજાણું કાંઈ? ઓ મુનિઓએ જંગલમાં રહીને વસ્તુની અસ્તિત્વતા અને પ્રદેશની સમૂહતા જે રીતે છે એને સિદ્ધ કરવાને કેટલા પ્રકાર બનેલા છે. સમજાણો? એ જ રીતે ધર્મ
ધર્માસ્તી, આ ઉર્ધ્વ ધર્માસ્તી આખા લોકમાં છે ને ધર્માસ્તી, આ ઉર્ધ્વ ધર્માસ્તી, આ મધ્ય ધર્માસ્તી, જે ધર્માસ્તી, એના 3 ભાગ. લોકની અપેક્ષા 3 પડ્યા, 3 થયા તો અવયવ થયા, અવયવ થયા તો ભાગલા પડ્યા. તો 3 અવયવ વાળો જે સાવયવ છે, ઘણા અવયવ વાળો છે, એમ એનું કાયપણું ધર્માસ્તીનું પણ સિદ્ધ. એમ અધર્મ, અધર્માસ્તી ધર્માનમાં ભગવાને કેવડી પરમાત્માએ જોયો એના 3 ભાગ કયા? ઉર્ધ્વ ધર્માસ્તી, મધ્ય ધર્માસ્તી, એ 3 ભાગ કરીને 3 અવયવ રૂપે, 3 ભાગ રૂપે સિદ્ધ થયા. અને 3 અવયવનો એક સમુદાય, એમ એનું કાય પ્રસિદ્ધ થયું. સમજાય છે રજગાઈ? આમાં કથન પડે એવું છે, આમાં તો સીધી સાદી ભાષા છે. ઉચ્ચારમાં નહીં કરાય છે વેપારમાં, એને જે ગુજરાત લાગે. દરકાર કરી નથી આની, કેમ અનુભવ? દરકાર કરી નો સમજાય હોય, દરકાર કરી નથી. જો હવે પછી જીવની વાત કરશે. હવે આકાશના 3 ભાગ પડ્યા તો 3 અવયવ થયા, 3 અવયવ થયા, 3 અવયવ વાળો થયો, 3 અવયવ વાળો તો કાર્ય થયો, ઘણા સમુદાય થયો. એમ ધર્માસ્તીના 3, એમ અધર્માસ્તીના 3. સમજાણું? હવે રહ્યા પૂજગલ મેજી 2. હવે દરેક જીવને ત્રિલિખીનું પણ ઉર્ધ્વ મધ્ય લેવા લોકના 3 વિભાગ રૂપે પરિણિત. એ દરેક જીવને પણ કેવું ને 3 થાચા ખરા ને, 3 ઉપરાંત ચોથાની વાત છે. આ જગતમાં 6 દ્રવ ભગવાને જોયા. તીર્થંકર દેવ, કેવળ જ્ઞાની પ્રભુ, વિતરાગ, 3 કાળ, 3 લોકમાં ભગવાને 6 દ્રવ જોયા. એમાં એક કાળ છે, એને ઘણા અવયવ એટલે પ્રદેશો નથી. એને અસ્થિ પણ છે, પણ ઘણા પ્રદેશો નથી. એટલે એને અસ્થિ કયો? કાય નહીં. કાય તો 5માં છે. ધર્માસ્તી, અધર્માસ્તી, આકાશ, જીવને ઉદ્ભવ. એમાં કાય પણ કઈ રીતે છે એમાં સિદ્ધ કર્યું. એક તો એમાં અસ્થિ પણ સિદ્ધ કર્યું કે એમાં ઉત્પાદ લઈને ધ્રુવ દેખાય છે, અને 3 તો અસ્થિપણું છે. તો 3ને અસ્થિપણે કરીને એનું હોવાપણું સિદ્ધ થાય. અને કાયપણામાં 2 પ્રકાર લીધા. પ્રદેશમાં બીજો પ્રદેશ નથી, એક પરમાણુના અથવા જીવના પ્રદેશ. એ રીતે વ્યતિરેક પ્રદેશથી પણ એ પ્રદેશો સહિત પણ છે. તેથી તેને જીવને સાવયવપણું અથવા કાયત્વ સિદ્ધ થાય. અહીં 3 લોકના ભાગ પડીને કાયત્વ સિદ્ધ કર્યું. અમરચંદ્રાચાર્ય ટીકા કેવી કરી જોવું કે આ 3 લોક કયા છે, એમાં 2 વાત સિદ્ધ કરે છે. રેમ કરી એમાંથી 2 છે, અસ્થિપણું અને કાયપણું. સમજાવવામાં સત્ય વસ્તુ શું છે, અને એ સત્યમાં મારું સ્વરૂપ કઈ રીતે છે, અને એ સ્વરૂપની પછી રૂચિ કઈ રીતે કરવી. સમજ્યા વિના રૂપ શું કરે? સમજણમાં નથી આવી અને કઈ અંદર રૂચિ કે સમજણ થાય નહીં. સુંદરીમાં કાંકરા, આ તો કાંકરા છે, રૂચિ આવી નીકળીને ખબર. એમ ચીજ શું છે આત્મા, કઈ રીતે કાયત્વ, કઈ રીતે સાવયવપણું, કઈ રીતે અસ્થિપણું, અને બીજા પદાર્થોનું કઈ રીતે અસ્થિપણું, હોવાપણું, કઈ રીતે સમૂહ અવયવપણું. એના વિના એનું સમ્યક જ્ઞાન થાય નહીં. સદ્રવ્યનું સમ્યક જ્ઞાન જેને નથી, આ એને એક આત્મદ્રવ્યનું જ્ઞાન યથાર્થ થાય નહીં. સમજાણું કાંઈ? ધર્મદાસ ખુલ્લો પડશે અનુભવ પ્રકાશ કે છે. દરેક જીવને પણ દરેક જીવ નિગોથી માની બધા
ऊर्ध्वो मध्य एवा લોકના 3 ભાગ રૂપે પરિણીત લોક પૂર્ણ અવસ્થારૂપ વ્યક્તિની શક્તિનો સદા સદભાવ હોવાથી જોવો વળી એ બધા જીવમાં લોક પૂર્ણ અવસ્થારૂપ પ્રગટતાની શક્તિનો સદા સદભાવ હોવાથી જીવોને પણ કાયત્વ નામનું સાવયપણું છે એમ અનુમાન જ કરી શકાય, અનુમાન કરી જ શકાય છે. શું કહ્યું? યુ કેન નોટ. દરેક જીવ નિગોદનો હો, એકંદરીનો બીજો સોળાદી હો કે બેન્દ્રી માણસ આદિ હો, એ લોકવ્યાપી કેવળ સમુદ્ઘાત વખતે જયારે આત્માને કેવળ જ્ઞાન થાય અને જયારે સમુદ્ઘાત કરે આખા લોક પ્રમાણે વ્યાપે છે. સમુદ્ઘાત પ્રદેશ લોક પ્રમાણે પ્રદેશનું પસરવું क्या शरीर जरूर हो, अंदर आवरण शरीर आयुष्य प्रमाण वेदनी न हो और वेदनी विशेष हो तो हो जाता है. आयुष्य प्रमाण वेदनी करने को असंग प्रदेश का थोड़ापना हो जाता है. केवल समुद्घात काળ અહીં તો બોલો લોક પૂરણ શક્તિ રૂપે સિદ્ધ કરવું છે ને. જીવને ત્રિલોક વ્યાપી અવસ્થા થાય છે. ભગવાન જયારે કેવળ જ્ઞાન પામે એમાં કોઈને સમુદ્ઘાત લોક પ્રમાણે થાય. આખા લોક પ્રમાણે જેટલા અસંગ પ્રદેશ છે આકાશના એટલા એક જીવના પ્રદેશ છે. એક પ્રદેશ એક એક પ્રદેશ જાતિ જાત 8 સમયમાં એની સમુદ્ઘાત છે. એમાં અમુક સમય લોક પ્રમાણે રહે. ચાલો એ બને છે કુદરતે. આયુષના પ્રમાણમાં વેદની નામને પુત્રની સ્થિતિ થવા માટે એવો પ્રદેશનો એ સ્વભાવ છે કે લોક પૂરણ થાય એટલે આયુષને ત્રણેકન હરખા થઈ જાય. ના હજી બીજી વાત એની વાત નહીં છે અત્યારે. અહીં તો कर सकते नहीं, ऐसी शक्ति है. કરી તો કોઈ બી હજી કોઈ કેવું તો કેવું જ્ઞાન પામવાના નથી, મોક્ષ જવાના પણ નથી. એવા જીવ અનંતા કર્યા છે પણ એનામાં તાકાત છે અસંખ્ય દેશમાં પહોળા થવાની. લોકના અસંખ્ય દેશ પણ આકાશ લોકની વાત કરતી આકાશ ક્યાં से लाया? लोक की बात चलती है आकाश कहाँ लाता? तो बाहर रहते अनंत असंग प्रदेश है. तो पहले अभी कहा न कि लोक के असंग प्रदेश है आकाश का, उसमें एक एक प्रदेश है. तो देखिए धर्मास्तिकाय का असंग प्रदेश और धर्मास्तिकाय का एक जीव का और लोकाकाश का चारू का हरखा. આ તો વસ્તુનો સ્વભાવ વર્ણવે છે. આવું વસ્તુનું સ્વરૂપ છે. કોઈનું અસ્તિત્વ છે બધાનું અને કોઈનું કાયત્વપણું. બે ભાગલા ભેદ ભાગલા છે જગતમાં. દરેકમાં બધી ભાગ પડી જાય. બધી જીવને જળ લોકને અલોક ખેતરને કાળ 3 છે. પણ સમજાને આમ ખેતર અનંત કાળ પણ અનંત, ખેતરને કાળ, જીવને જળ, ઋતુને અઋતુ, મૂર્તને અમૃત વગેરે કાયત્વને અકાયત્વ. સમજાય છે ભાઈ? એવી જ વસ્તુનો સ્વભાવ અનાદિનો કોઈ કર્યો નથી, કોઈથી બન્યો નથી, વસ્તુ સ્થિતિ છે એમ ભગવાન કેવળ જ્ઞાની જણાવ્યું. હવે આટલા વિકલ્પથી આ લખાણું સમજનારને સમજવાની દરકાર નહીં. અમને સમજાવ્યું તારે સમજાવવા માટે લખ્યું છે કે નહીં? એનો પ્રયાસ કે હું બીજા સમજે તો મને સમજાવ્યું. એનું નકામી ગયું ને એ સમજશે બીજા આ રીતે.
લોકવ્યાપી કેવળ સમુદ્રાત વખતે જીવને ત્રિલોકવ્યાપી અવસ્થા લોક પ્રમાણે થાય છે. તે વખતે આ ઉર્ધલોકનો જીવ ભાગ પેલા તો સિદ્ધ કરી ગયા છે પ્રદેશથી, પણ આ લોકના ભાગથી પણ અવલોકનો સિદ્ધ કરે છે. આ ઉર્ધલોકનો જીવ ભાગ, આ અધોલોકનો જીવ ભાગ આખા લોક પ્રમાણે થાય ને જીવ જયારે, અને આ મધલોકનો જીવ ભાગ એમ વિભાગ કરી શકાય છે. આવી ત્રિલોક વ્યાપી અવસ્થાની શક્તિ તો ત્રિલોક વ્યાપી અવસ્થાની શક્તિ તો જીવોમાં સદાય છે. એ કોઈ બી ત્રસ નહીં થાય એનામાં શક્તિ તો છે. એનું સ્વરૂપ જ એવું છે, એને ભાગલા પાડીને સમજાવું છે. એક જીવ થઈ શકે છે, બીજા એની શક્તિ નથી. વ્યક્તપણે ભલે ન થાય પણ શક્તિ તો છે. સમજાણું કાંઈ? આ મધલોકનો જીવ ભાગ આ એમ વિભાગ કરી શકાય છે. આવી ત્રિલોક વ્યાપી અવસ્થાની શક્તિ તો જીવોમાં સદાય છે. નિરોધ અને આનંદ જીવના એકંદ્રી, રૈન્દ્રી, તરંદ્રી, પચંદ્રી બધામાં છે. તેથી જીવો સદા સાવયવ વાળા ત્રણ ભાગની અપેક્ષાએ, લોકવ્યાપી થવાની શક્તિની અપેક્ષાએ ત્રણ ભાગ પડ્યા હતા. ઉર્ધ્વલોકમાં રહેલા જીવનો ભાગ, એક મધ્યમાં રહેલો, આમ આખા લોક પ્રમાણ થાય ચાલે, ત્રણ ભાગ પડી ગયા. એ રીતે પણ જીવને અવયવ વાળો, અંશ વાળો અને ઘણા અંશ વાળો હોવાથી કાયક વાળો એમ સિદ્ધ થાય. બરાબર હે? હવે પૂતગળ, એ પૂતગળમાં કાયપણું સિદ્ધ કરવું થયું. પૂતગળ હે ને, પૂતગળ બે પરમાણુથી અનંત પરમાણુ થવાની એક પરમાણુમાં તાકાત છે, તો એને કાયપણું થઈ સિદ્ધ. પૂતગળો પણ ઉર્ધ ઓલા પ્રદેશ પણ એ સિદ્ધ કર્યો છે. એક પ્રદેશમાં બીજો નહીં, એક પરમાણુમાં બીજો નહીં, એ રીતે સાવયવપણું કરીને કાયતો સિદ્ધ કર્યું છે. લોકના ભાગ તરીકે કાયતો સિદ્ધ કરે છે. ઉદગળો પણ ઉર્ધ્વ મધ્ય એવા લોકના ત્રણેય ભાગ રૂપે પ્રણીત મહાખંડપણાની પ્રાપ્તિની શક્તિ વાળા. લે, દરેક પરમાણુ મહાખંડમાં વ્યાપીને રહેવાની શક્તિ વાળો છે. એક મહાખંડ શાખા છે બ્રહ્માંડ પ્રમાણે, 14 ગ્રાહલોક પ્રમાણે પૂતગળનો એક મહાખંડ છે ભિન્ન. એ મહાખંડના ત્રણ ભાગ પડે. આ ઉર્ધ્વનો મહાખંડ, આ મધ્યનો મહાખંડ, અધોનો મહાખંડ. મહાખંડને મોટે પિંડ શાખા 14 બ્રહ્માંડ પ્રમાણે એના વિભાગ રૂપે પરિણિત મહાખંડપણાની પ્રાપ્તિની વ્યક્તિ વાળા અથવા શક્તિ વાળા. કોઈ વ્યક્તિ મહાખંડમાં છે પણ ખરા ત્યારે પરમાણુ, અને કોઈ ન હોય તો શક્તિ વાળા હોવાથી, મહાખંડ થવાની શક્તિ વાળા હોવાથી, ઓલામાં કેવળ જ્ઞાન સમુદ્ગાત થવાની શક્તિ વાળા હોવાથી, અહીં મહાખંડ પ્રાપ્તિની વ્યક્તિ વાળા થઈ તો ત્યારે ખંડમાં વ્યાપ્યા છે મહાખંડ લોક પ્રમાણે. શક્તિ વાળા હોવાથી તેમને પણ કાયત્વ નામની સાવયવપણાની સિદ્ધિ છે. ન્યાયથી કેટલું સિદ્ધ કર્યું છે. આખા લોક પ્રમાણે ખંડાય, બધા આના બી અનંત હોતા है. ત્રણે એક મહાખંડ होता है. दूसरा आप दूसरा परमाणु भिन्न बनो, एक महाखंड होता है. अनंत 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 आपने क्या होगा? संघ प्रदेश है, जीव अनंत है नहीं. जीव एक जीव संघ प्रदेश की लोक प्रमाण ऐसा ऐसा अनंत जीव है लोक में. एक जीव का संघ प्रदेश है, इतना लोक का प्रदेश है आकाश का. उसमें एक आकाश का प्रदेश में अनंत जीवना एक जीवनो असंख्यનો ભાગ, ऐसा अनंत जीवना असंख्य अनंत एक प्रदेशમાં प्रदेश રહ્યા છે. એક પ્રદેશમાં એક જીવનો અસંખ્ય ભાગ, તો અનંત જીવના અનંત પ્રદેશ રહ્યા છે. એમ કહ્યું ને.
સમજાણું કાંઈ? આ તો સત્વનો વિષય છે. એને ભગવાને જોયો એવો જાણે તો એને માને ને, જાણ્યા વિને હું માનજે. સમજાણું કાંઈ? એક જીવના પ્રદેશ એટલા અસંખ્ય છે કે આખા લોક પ્રમાણે થઈ જાય એટલા છે. એવો એક જીવ અહીંયા લો, આ ભાગ અહીંયા અહીં છે ને ખાલી ભાગ છે, ત્યાં એવા અનંત જીવ છે. અનંત જીવ એક અંગુના સંઘમાં અહીંયા અનંત, એના આકાશના એક પ્રદેશમાં એક જીવના જે અસંખ્ય એનો અસંખ્યનો ભાગ એક પ્રદેશમાં છે. આખો જે એક પ્રદેશ ન રહી શકે. એક જીવનો અસંખ્યનો ભાગ એક પ્રદેશમાં છે, બીજા જીવનો અસંખ્ય, ત્રીજા જીવનો અસંખ્ય, એમ અનંત જીવના અસંખ્ય એવા અનંતા પ્રદેશ આકાશના એક પ્રદેશ છે. આખો લૌકિક રીતે વાંચી રહેલો છે. वस्तु का स्वभाव ऐसा है, अनुभव का सत्य वही है. अनुमान में शुद्ध ज्ञान में भी आ सकता है. एक जीव है न, एक जीव का प्रदेश गुनगुन है कि नहीं, आ में है ना गुनगुन, तो वो एक साथ से असंख्य प्रदेश है. तो कितना संख्या है लोक में आकाश प्रदेश जितना है इतनी संख्या है. समझा था एक प्रदेश में एक जीवन पर बीजा में बीजा असंख्या पूछा बता नहीं. एवा अनंताजी अंगोना असंख्य भाग में उतर्या है दरेक ठेकाने आखा लोक में. अनंत जीव एना एक आकाशना प्रदेश में एक जीव आखो न रहे असंख्य प्रदेशी. एक जीवनो असंख्यનો ભાગ રહે એવો બીજા જીવનો અસંખ્યનો, ત્રીજાનો અસંખ્ય, અનંતાના અસંખ્યમાં ભાગ એવા અનંતા અસંખ્યાતા એક પ્રદેશમાં અસંખ્યમાં ભાગવાળા અનંતા અસંખ્ય. હવે આ ગણતરીમાં કાંઈ એની કોઈ ના 74માં 73માં વાત કરતા હતા. મારે ઓલા મૂર્તિ નથી બેસતી 74ની સાલમાં. હા, એ કહેવું કે દીકરી પણ હવે આ તો 2004 જેવી વાત થઈ ગઈ. 74 કેટલા વર્ષ हुआ 47 એ બી આ વાત કરતા. આકાશના એક પ્રદેશની અંદર એક જીવનો અસંખ્યનો ભાગ છે એવા અનંતના અસંખ્ય. આમ જલ્દી કર્યું છે, આમ જલ્દી કર્યું. ભાઈ ઝાંખી કર્યું. હવે એક યુરોપિયન લાવવાનું કીધું એને ન્યાયથી તો એટલું સમજી શકે. હવે આમાં શું છે શું? हाँ, निरोध का भी अनंत है. एक निरोध का एक जीव का एक प्रदेश आकाश में असंख्य में भाग है. ऐसा अनंत का असंख्य भाग है. एक प्रदेश में है प्रणय का. એમાં હું આ તો સાધારણ વાત છે. સમજાય છે કાંઈ? દીદીબેનની યાદ ન હોય. દીદીબેન બેઠા સુધી દીદીબેન ને ખબર ન હોય ને. દીદીબેન છે નહીં આવવાનું શું છે ખપ સુધી બેઠા ખાલી આ વાત થઈ હતી. એને ખબર નહીં આવી. 46 વર્ષ 46 વાત થયેલી. પ્રાણીજન માસ્ટર આવેલા ભાઈ મોટા રાજકોટથી. માસ્ટરને બહુ ગમી છે ગણતરીનો. અને એ પૂછતા હતા એક જીવમાં આમ હોય છે કેમ હોય છે પૂછતા હતા. પૂછતાનો જવાબ આપતા એને સાંભળ્યું. હું જલ્દી કરી જ્યાં ભગવતીના સૂત્રમાં કીધું. હા, પોતે વાંચેલું નહીં, પોતાને ખબર નહીં. જલ્દી કર્યું ચાલે હે. પણ આ જો તો ખરા કોઈ ભણેલો હોય તો એક જીવના અસંખ્ય પ્રદેશ લોક પ્રમાણે છે. તો એક જીવ એમાં કેટલામાં રહ્યો, એમાં એક પ્રદેશમાં કેટલા આવ્યો એમ કયું થઈ ગયો કે આખા લોક પ્રમાણે રહે તો એક એક પ્રદેશ જીવનો થાય. અડધા ભાગમાં રહે તો એક આકાશ પ્રદેશ ઉપર બધે આવે. સમજ માટે નહીં ક્યાં ગયા? આખા લોક પ્રમાણે એક જીવ રહે તો એક આકાશ પ્રદેશ પર એક પ્રદેશ જીવનો. અડધા ભાગમાં જીવ રહે દો ફેરા ગયો. એક પ્રદેશ દો આવેલા
चौथे भाग में रहे तो एक प्रदेश में 4 आ गया, 10वें भाग रहे तो एक प्रदेश में 10 आ गया, 50वें भाग रहे 50 અત્યારે અસંખ્ય ભાગ में है लोक असंख्य प्रदेश में एक जीव है, એટલે લોકના અસંખ્ય ભાગમાં છે તેથી એક પ્રદેશમાં એનો અસંખ્યનો ભાગ આવી ગયો. આ તો તેજી સમુદ્રમાં કહ્યું બેઠા થાય પણ એને યાદ એક પ્રદેશમાં એક આખો જીવ ન રહે, એક જીવનો અસંખ્યનો ભાગ અસંખ્ય પ્રદેશમાં વ્યાપ્યા વિના જીવ રહી ન શકે, એટલી એની પહોળાઈ છે ને મુકત છે. એક પ્રદેશમાં એક જીવ ન રહે પણ એક જીવનો અસંખ્યનો ભાગ એવા અસંખ્ય પ્રદેશમાં એક જીવ રહે અને નાનામાં નાના આટલામાં, અને એકમાં અસંખ્યનો ભાગ એવા અનંતાના અસંખ્યનો ભાગ એક પ્રદેશ ઉપર અનંતા રહે. એ તો છે દવા તો તો સમજાણું કાંઈ निराश हो गया वो बातचीत करना है, ये दवा नहीं आता नहीं लागू नहीं पड़े, ये तो कितना गुण बतावा હોય ત્યારે એમાં એક આકાશ પ્રદેશમાં એક જીવ છે કોઈ બી નહીં રહી શકે, છતાં એના પ્રદેશ લોકના આકાશ પ્રદેશ એટલા છે. ત્યારે અહીં અંદરોના અસંખ્યમાં ભાગમાં આપણો આત્મંડ ને એ લોકના અસંખ્ય ભાગમાં સહ કરે. क्या लोग असंख्य योजનમાં है, આ અસંખ્ય ભાગ અહીંયા है, તો આમાં આકાશના એક પ્રદેશમાં આપણા જીવના પ્રદેશ કેટલા આવ્યા? અસંખ્ય અસંખ્ય આવ્યા, અસંખ્યનો અસંખ્યનો ભાગ. વેપારીને આ તો વેપારીની ગણતરીની ચીજ છે, સમજાણું કાંઈ? કાંઈ જુદી મનુષ્યને 72 માં બધું આ કહ્યું છે. આવું નથી 71 નો જ્યાં ભગવતી સૂત્ર લીધું ત્યારે આ બધા દાખલા આપતા હતા. ઓલા આ નવું કંઈક છે જેનું શીખવું ભાઈ શીખવું નહીં પણ આ છે કે નહીં જોવું ને એમાં શીખવાનું શામાં શીખવું કે શું કરવામાં કો સમજાણું આમાં હવે ચંબો તો ફરતા વગર હોવા આ તો તેથી કહ્યું પણ સીધા લોકનો ભાગ છે એમાં એક જીવ રહે આખા પ્રમાણે. અડધા ભાગમાં કેટલા રહે છે પણ આ તો સાધારણ વાત છે. આખામાં એક પ્રદેશ તો અડધા ભાગમાં બધે 4માં 4 આપણા અસંખ્યના ભાગમાં થઈને એક પ્રદેશમાં જવું. હવે એમાં છે હું પણ સમજાણવામાં માણસને કોઈ બી વિચારો કર્યો નથી. ભગવાન કે હાથું જાઓ પણ તારે ક્યાં હાથું થાય? તારા જ્ઞાનમાં એ વાત ભાવ ભાષણ થયા વિના તને હાથું થાય નહીં. સમજાણું કાંઈ? હા તો અહીંયા તો અસંખ્ય પ્રદેશના 3 ભાગ પાડ્યા અત્યારે. એક ઉર્ધ ભાગ, મધ્ય ભાગ, અધો ભાગ, 3 ભાગ થઈ ગયા ને. એક 3 ભાગ વાળો એક જીવ થઈ ગયો, 3 અવયવ વાળો 3 ભાગ વાળો છો તો 3 ભાગનો સમૂહ કે સાવયવની થઈ ગયો. એ રીતે અહીં સિદ્ધ કર્યું અત્યારે લોકને અમૃતચંદ્રાચાર્ય દિગંબર મુનિઓએ સત્યને સિદ્ધ કરવાને હૃદય ઉરેરા છે. કોઈની વાત ક્યાંક બીજે છે? સમજાણું કાંઈ? અને પૂદગલની માખંડ છે 14 બ્રહ્માંડમાં એક આખો, એની અંદરની અપેક્ષા એના 3 ભાગ પડી ગયા. આ ઉર્ધનો માખંડ, મધનો એ પરમાણુમાં અત્યારે પણ છે અને કોઈ છૂટા હોય તો એની શક્તિ માખંડમાં ભરવાની છે તે અપેક્ષા પણ માખંડના સમુદાયની અપેક્ષા 3 ભાગ પડી જાય છે. ભાગ પડ્યા એટલે પણ અવયવ વાળા અને કાય વાળા છે.
नहीं, सूक्ष्म कुछ नहीं है। अरे सच्ची बात है, दरकार किया क्या? अभी तक तो मानिक में मोती भीतर में हमें उसमें घुस गया। सच्ची बात है, सच्ची बहुत। एक न्याय थी, एक न्याय ने लॉजिक થી સિદ્ધ કરવાની તાકાત મુનિઓ જંગલમાં આત્મ ધ્યાનમાં મસ્ત એને આ વસ્તુને સિદ્ધ કરવાની જ્ઞાનનો વિકાસ સર્વજ્ઞજી સિદ્ધ કર્યો ન્યાય અનુમાન તેમ સિદ્ધાર એવા છે. આ સાંભળતા ખ્યાલમાં લેવા તો મને આમાં ક્યાં તમે દરકાર કેવી સંસ્કાર બધી આ સમજવાની ક્યાં કરીશો? હવે છઠ્ઠી વાત અથી કાયા તિગાળિયમ ભાવ પરિણદા મીઠા ગસંતી દરિયો ભાવમ પર્યટન લીન સંજુતા કાળ નાખ્યો હવે અસ્થિ કાળ ભાવ પરિણમે છે નિત્ય છે. ये पांच प्रेमज काल पर्तन लिंग सर्वे द्रव्य છે. ત્રિકાળ ભાવે પરિણમે છે, ત્રિકાળ ભાવે પરિણમે છે. અને સિદ્ધાંત આખો મૂકો અહીં પાંચ અસ્તિકાઓને અને કાળને દ્રવ્યપણું કહ્યું. હવે વધારે એટલે પાંચ અસ્તિકા સિદ્ધ કર્યા હતા. હવે કાળ નામનો પદાર્થ અસંખ્ય કાળાનું છે. આ 14 લોકમાં જેટલા આકાશના પ્રદેશ છે, એક એક પ્રદેશે એક એક કાળાનું અનંત ગુણના પિંડ છે. એક એક કાળાનું અનંત ગુણ ને અનંતી પર્યાયનો પિંડ એવો એક કાળાનું છે. અરુદ્ર એવા અસંખ્ય કાળાનું છે. એનું દ્રવ્યપણું છે, વસ્તુ છે, કાળ પણ નથી. બે કાળાનું ભેગા થતા નથી. પરમાણુ ભેગા થાય એમાં સ્પર્શ નામનો ગુણ છે અને સાહેબ આનંદ છે. એટલે એને કાળ પણ નથી પણ અસ્થિ પણ છે. એટલે છ દ્રવ્યો અસ્થિ ધરાવે છે. કાળ પણ કાળ સિવાય પાંચ ને છે. સમજાણો આમાં દરે દરે દ્રવ્ય ગુણ પર્યાય અનંતા ગુણો જેટલા સિદ્ધના ગુણો એટલા એક કાળોમાં ગુણો કાળોમાં સંખ્યા નથી થાય. સંખ્યા નથી થાય, જાતની નથી થઈ જુદા. હવે આગળ જુઓ દ્રવ્યો એટલે છ દ્રવ્યો ખરેખર સ્વભાવી ગુણોને સ્વભાવી ગુણો સાથે રહેનારા ગુણો દરેક પરમાણુ, દરેક કાળાણુ, દરેક આકાશ જીવ ખરેખર સ્વભાવી ગુણોને સાથે રહેનારા ગુણોને જોવામાં દ્રવ્યની હારે રહેલા ગુણોને કે સ્વભાવી ગુણોને? પણ દ્રव्य के साथ रहना कि गुण को साथ रहना एम प्रश्न है. સ્વભાવી ગુણો સાથે રહેલા ગુણો, ગુણ એક સાથે રહેલા છે. આનંદ અને ક્રમભાવી પર્યાયોને દ્રવ્યો ખરેખર સ્વભાવી ગુણો. સ્વભાવી ગુણો એટલે એક સાથે રહેલા ગુણો. ગુણ એક સાથે રહેલા છે. દ્રવ્ય સાથે રહેલા એમ નહીં. આવી ગુણો એક સાથે રહેલા છે. ગુણો દ્રવ્યો ખરેખર સ્વભાવી ગુણો નામ અનંતા ગુણો એક સાથે રહેલા છે. અને ક્રમભાવી પર્યાયો, પર્યાયો એક પછી થાય છે.
સમજાણું કાંઈ અનંતપણે આધારનો છે આ બે સિદ્ધાંતો. એક તો લીધે દરેક ખરેખર દ્રવ્ય એટલે વસ્તુ એમાં રહેલા સાચી અનંતા ગુણો સાથે રહેલા અને પર્યાયો ક્રમે થયેલી ક્રમે થાય. एक समय अमित गुण एक समय पर पर्याय होती है, बद्धी पर्याय एक साथ होती है, बद्धी पर्याय एक साथ होती है. एक पहली समय आ बीज समय तीन समय एम होती है. अनंता गुण में अनंत पर्याय है वो दूसरी बात है. तो एक गुण में बद्धी पर्याय एक साथ होती है, क्रमवार होता है. गुण तो अक्रम एक साथ होता है. हम जाने का પંચાયતને લીધું ને તો દ્રવ્યની હરેક ગુણો કહેશો તો પર્યાય હારે છે એ લક્ષણ એનું નહીં થાય એમ સિદ્ધ કર્યું. પંચાયતમાં લોજિકથી સિદ્ધ કરી ન્યાયથી એક દ્રવ્ય છે એ દ્રવ્યની હરેક ગુણો રહેશે એવો અર્થ ન કરવો. તો પર્યાય પણ દ્રવ્યની હારે રહેશે અને પણ લક્ષણ પર્યાયમાં પણ જશે. ત્યારે સ્વભાવી લક્ષણનો અર્થ ગુણ એક હારે રહે છે. ગુણ એક હારે રહે છે. ગુણ એક હારે રહે છે. સમુદાય દ્રવ્ય નહીં એને નહીં. આ તો એક જ શબ્દમાં મોટો છે. ગુણનો સમુદાય એમ નહીં અત્યારે દ્રવ્ય. અહીં તો ગુણો એક હારે ગુણ એક હારે રહે માટે સ્વભાવી. દ્રવ્યની હારે ગુણ હારે રહે માટે સ્વભાવી એમ નહીં. ગુણમાં એક સાથે બધા એક સાથે રહે છે અને પર્યાય આમ એક ક્રમ પર આમ થાય છે. દ્રવ્યો એવા સ્વભાવી ગુણોને અને સમભાવી પર્યાયોને અનુરૂપણે આધાર કેમ કીધું? કાંઈ તો સ્વભાવી ગુણોને દ્રવ આધાર, ક્રમરૂપી પર્યાયને દ્રવ આધાર. શું કીધું? એક આત્મા છે ને તો આત્મામાં એક સાથે અનંતા ગુણ છે. જ્ઞાન, દર્શન, આનંદ, અસ્તિત્વ, અનંતા એ સ્વભાવિક ગુણ એનો આધાર દ્રવ્ય અને એની અનંતી પર્યાય ક્રમસર દરેક જે ક્ષણે થાય ગુનગુન એ બધી ક્રમવર્તી પર્યાયનો આધાર દ્રવ્ય. એનો આધાર બીજો દ્રવ્ય નહીં. આ ઘી વાસણમાં ન રહે એમ કે છે. ઘીના પરમાણુઓનો એક પરમાણુ એમાં અનંતા ગુણો સાથે રહે છે. ગુણો સાથે રહે છે અને પર્યાય ક્રમવર્તી થાય. એ ગુણને પર્યાયનો આધાર એ પરમાણુ છે. એ પરમાણુ બીજાના ગુણ પર્યાયનો આધાર નથી. પરમાણુનો આધાર કોઈ નહીં. પરમાણુ આધાર ન હોય તો સમજાણું કાંઈ. આ તો એકરાથી વાત है જયંતી. હા તમે કહેતો ન્યાયકારી છે. ન્યાયકારી છે ન્યાયકારી સાથે શું ન્યાય છે સમજાય છે આમાં? ભગવાન ત્રિલોકનાથ તીર્થંકર દેવ વિતરાગ પરમેશ્વર જેણે જ્ઞાનમાં છ દ્રવ્ય જોયા એ છ દ્રવ્યમાં પ્રત્યેક દ્રવ્ય અનંતા જીવ જોયા, અનંતા પરમાણુ, અસંખ્ય કાળાણુ, એક ધર્માસ્ય એકમાં આખા છ ભગવાને જોયા. એ છ જોયામાં દરેક વસ્તુ એના અનંતા ગુણો એક હારે હોય છે, પર્યાય એક હારે ન હોય. જોવો ને થોડી આમ કેમ પણ પર્યાય એક હારે ન હોય. આમ કેમ થયું? નિમિત્ત એવું માહિતી ના પર્યાયના ક્રમવર્તી કો ક્રમબદ્ધ કો ક્રમસર કો બધું એક છે. સંસ્કૃત શાસ્ત્ર ભલે બીજું લાગતું હોય તો સમજાવવામાં ક્રમે ભગવું થવું. આ સ્વભાવી સાથે રહેવું, ગુણોને સાથે રહેવું, દ્રવ્યમાં ગુણોને ગુણને સાથે રહેવું અને પર્યાયોને ક્રમસર થવું
એ બેયનો આધાર છે પરમાણુ અથવા દ્રવ્ય. એમ જીવ પોતાના અનંત ગુણો સાથે ગુણ રહે છે, ગુણ સાથે રહે છે. એક ગુણ પહેલો બીજો ગુણ પછી એમ એક પર્યાય સમયની પહેલી બીજા સમયની પછી એમ ક્રમવર્તી. પણ ત્રણ કાળની પર્યાય સમયમાં હોય એમ હોઈ શકે. ગુણો જેમ એક હારે ત્રણ કાળના છે એટલે અનંત છે, એમ પર્યાયો એક સાથે ન હોઈ શકે. એક પછી એક, એક પછી એક, એક પછી એક. એવા સ્વભૂત ગુણ અને ક્રમભૂત પર્યાય કર્મે થનારી ભાવી છે ને, કર્મે ભવી થનારી પર્યાયોને અભિન્નપણે આધારભૂત છે. અભિન્નપણે આધારભૂત છે. નીચે નાથ સમજાણું કાંઈ? મુંબઈમાં આવું મૂકે તો એટલે મને શું મૂક્યો શું છે? પણ અહીં તો ભાઈ ઘણા વર્ષથી હાલે છે, 29 વર્ષથી ચાલે છે. એના માણસને તો વાત પકડાવી ને સમજાવી જોઈએ નહીં. મુકાયું ને ત્યાં મુકાયું ને માણસ 10,000 8,000 માણસ એમાં એની લગતી વાત હોય. શું કીધું? એ એક આત્માના ખરેખર સાથે રહેલા ગુણો અનંત અને ક્રમભાવે પર્યાયો અનંત. એ બેનું અનંતપણું દ્રવ્યને છે. દ્રવ્યથી એ અનંતભૂત આધાર છે. એ અનંતભૂત અમીરો અને આધાર અભિન્નપણે આધાર. અભિન્નપણે આધાર. જેમ અગ્નિ આધાર છે, ઉષ્ણ કાધે છે. અગ્નિ આધાર છે, ઉષ્ણ આધે. છતાં તેઓ અભિન્ન છે. અગ્નિ જુદી ઉષ્ણતા એમ નથી. એમ દ્રવ્ય આધાર છે અને ગુણ પર્યાયો આધે છે, છતાં તેઓ અભિન્ન છે. એક ગાથા કોઈ એક જ વાંચે ને સમજીને તો એનો ફેસલો આપો. તકરારું આનો આધાર આપે, આનો આધાર આપે. હવે એ તો વ્યવહારની વાત છે બધી. મળે ત્યારે સમજાણું કાંઈ? પણ વસ્તુને સંબંધ શું છે? નિમિત્તનો સંબંધનો અર્થ કોઈ નહીં. એને કારણે આધાર આપે છે એમ છે નહીં. એક રજકણ પણ જ્યાં રહ્યો છે અહીં ઘર અહીં કે છે કે એના ગુણ પર્યાયનો પરમાણુ આધાર છે. એના ગુણ પર્યાયનો બીજો પરમાણુ આધાર પણ પરમાણુ ને બીજો આધાર. પણ પરમાણુ એટલે શું? કે ગુણ પર્યાયનો પિંડ છે પરમાણુ. એમ કે ગુણ પર્યાયનો આધાર પરમાણુ, પણ એ પરમાણુ આધાર બીજો. પણ એ વસ્તુ જ ગુણ પર્યાયનો આધાર પોતે છે. એ જ વસ્તુ આવતી છે. આધાર ને આધાર ક્યાં ક્યાં છે? સમજાણું કાંઈ? હા, પૃથક ભેદ જ્ઞાનની વાત છે. જુદે જુદા કોઈને કાંઈ સંબંધ છે નહીં. માણસ જુવાન હોય ત્યારે રડવાનું કામ, બાળપણ હોય ત્યારે રમવાનું કામ, વ્રત થાય ત્યારે સમજાવીને છોકરાને ઉચલવાનું કામ. રોવાનું એટલું કર્યું અમારે જામ તો એ જજ નહીં. હવે છે નાનો તમારે કોઈ હવે છે નહીં છોકરો તમારે થતી પણ એ આવે છે નહીં, આવે છે નહીં તમારે. પણ આ શું કે બાળપણ એને રોવાનું કામ. વરદ થાય જુવાન થાય ત્યારે બાળી બાળપણ ખેલ મેં ખોયા, જુવાન સ્ત્રી ને મોયા, વરદ પણ દેખ કે રોયા. હા આવે છે ને અમારી સગાવા માટે. હા સગાવા માટે અર્ધમૃતક અર્ધમૃતક જીરણ થઈ જાય તો સમજાણવામાં ત્યારે હવે એને સમજવાનો કાળ ક્યારે છે? તો
છોકરો કામ કરનાર હોય તો હજી હારું માથું મારવું. હા ઘોડા મગજ ના ખાવા ભાઈ બેઠા નહીં, એટલી તો મૂકીને બેઠા છે નહીં, બહુ જ્ઞાન કરશે પણ કોઈ પછી તો આવી રીતે રહે છે સંતોષ છે ને બધું એમ કોઈ છે મારા. પણ અહીં બેઠા છે ને ત્યાં જવાની છોકરો ગમે એમ કરે જાણે ભાઈ તારી આવતું અમારે કાંઈ નહીં. વખત જાણા હોય તો છોડીને પછી સમજવાનો પ્રયત્ન કરો. પણ હા તો રહેવા ફેરા જ કરવા, ધોરા માથે લીધા જ કરવા. ધોરા સમય છે ગાડા ગાડા હતા ને ગાડી હું શું કરે કે માથું નાખે. પણ હવે પેલું ખેંચે તો નાચતો બહુ જુદી વાત છે, દૂરી ખેંચે ને. અને હું શું કરે છે એમ કઈ કામ આવ્યું એટલે અમને પૂછાયું ના કરશો નહીં. મફતમાં પણ હવે તો મળવાની તૈયારીઓ, જવાની તૈયારીઓ. જેટલા વર્ષ થયા એટલા વર્ષ, કેટલા 50 થયા એટલા 50 કાઢવાના છે. હા એક સિદ્ધાંત પેલો આ એક લીટીનો એક રજકણ ને એક આત્મા, એક કાળાનું ને એક ધર્માચરણ આકાશ, એ પોતાના સ્વભાવી ગુણો અને ક્રમભાવી પર્યાયોને અનિન્નપણે આધારભૂત છે, અભિન્નપણે આધારભૂત છે. ત્યારે કે અભિન્ન પણ આધાર, પણ ભિન્ન પણ આધાર છે ને બીજો. એ તો વ્યવહાર માત્ર કથન, નિમિત્ત કોણ એનું જ્ઞાન કરાવવા વાત છે. સમજાણવામાં તેથી વર્તી ચૂકેલા વર્તતા અને ભવિષ્યમાં વર્તનારા ભાવોના એટલે પર્યાયોના. દેખો વર્તી ચૂક્યા દરેક દ્રવ્યમાં પર્યાયો વર્તી ચૂકી પર્યાય અવસ્થા અને વર્તતા વર્તમાન પર્યાય દરેક પરમાણુ દરેક જીવને અને ભવિષ્યમાં વર્તનારા ભાવોના પર્યાયોના સ્વરૂપે પ્રણમતા હોવા. એ સ્વરૂપે પોતે પ્રણમે છે. વર્તમાન પર્યાય પરિણમાં, ભૂતમાં ગયા એ પણ પરિણામ ભવિષ્યમાં પણ પ્રણમ છે. પોતે પોતાના પર્યાય પણ પ્રણમે, એને બીજો કોઈ પ્રણમાવનાર નથી. કોઈ સમજાણું કારણ વર્તી ચૂકેલા વર્તતા વર્તમાન ભવિષ્યમાં વર્તનારા એવા ભાવો એટલે પર્યાયોના સ્વરૂપે પ્રણમતા હોવાને લીધે 5 અસ્તિત્વ આવ્યો અને પરિવર્તનની કાળ લે સત્ય કાળ નથી. એ દ્રવ્યો છે, બધા દ્રવ્યો 5 તો પ્રણમતા એ પણ અને પરિવર્તન લિંગ કરીને કાળ નીચે ખોલાસો કરે છે. ઉદગળાદિનું પરિવર્તન જેનું લિંગ છે એ ઉદગળાદિના પરિણમન દ્વારા જે જણાય છે, પરિણમન દ્વારા જણાય છે ને કાળ, આ એક સમયનો કાળ એનો નિમિત્ત બીજો કાળ છે. લિંગ જેનો સૂચક ગમક ગમ કરાવનાર, જણાવનાર, ઓળખાવનાર એ ઉદગળાદિનું પરિવર્તન લિંગ છે. તે પરિણમનનું લિંગ છે, આ પ્રણમે છે, એમાં જણાવનાર એક બીજું કાળ નિમિત્ત છે. એ દ્વારા કાળની સિદ્ધિ થાય છે. સમજાણો? ભૂત વર્તમાન ને ભાવિ ભાવ પ્રણમતા હોવાથી તેઓ કઈ અનિત નથી. બધા પદાર્થો ભૂતપણે પરિણામ દવા પાડે, વર્તમાન પણ ભવિષ્ય પણ છે. એથી કઈ અનિત નથી. કારણ ભૂત વર્તમાન ભાવિ ભાવ અવસ્થાઓમાં પણ ગયા કાળની અવસ્થા, વર્તમાનની અવસ્થા અને આજના કાળની અવસ્થા પ્રતિનિયત સ્વરૂપને નહીં છોડતા, પોતપોતાના નિશ્ચિત સ્વરૂપને નહીં છોડતા હોવાથી તેઓ નિત્ય છે. બધી વાત એમાં કરી. અનંતકાળથી પર્યાયો પ્રણમી, વર્તમાન પ્રણમે છે, ભવિષ્યમાં પ્રણમ છે. એવા પ્રણમમાંથી અનિત હોવા છતાં તે દરેક પદાર્થ પ્રતિનિયત
નિશ્ચય સ્વરૂપને છોડતા પરમાણુ પરમાણુને છોડતા નથી, આત્મા આત્માને છોડતા. તેઓ નિકટ છે એટલી વાત નિક અને નિકની વિશેષ કારણ કરશે.